રામ રામ દોસ્તો, આજે આપણા ઝીરો સુગરનો 29મો દિવસ. હવે આપણા મુકામની થોડાસા આગા છીએ, આપણે વધારે આગા નથી, બસ 2 દિવસ બાકી છે અને એની પછી મોટિવેશન વિડીયો આવશે. હું તમને ટ્રાન્સફોર્મેશન દેખાડીશ કે ડે 1થી 30 દિવસ આપણે સુગર બંધ કર્યું તો મને શું ફાયદા થયા છે, શું નુકસાન થયું છે અને કઈ રીતના મારું આખું હાર્મોન ગ્રોથ થયા છે. મેં વર્કઆઉટ કરું છું તો કઈ રીતના ફરક પડ્યો. આજે સવારમાં આપણે જીમ પર લેગ વર્કઆઉટ કર્યો છે. આની પછી મોટિવેશન વિડીયો આપણા ચાલુ રહેશે. વર્કઆઉટમાં કોઈ પણ જાતની મિસ્ટેક લાગતી હોય તો તમે કમેન્ટ કરી શકો છો અને તમને કોઈ પણ જાતની હેલ્થ ઇસ્યુ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. કમેન્ટ ઉપર આપણે વિડીયો બનાવશું. લાસ્ટ કાપ્સ મારશું, એની પછી એપ્સ મારવાના છે. એપ્સ મારીને લાસ્ટ પુલઅપ મારશું 100 અને એક જ સેટ એપ્સનો મારીને પણ એપ્સ આવી ગયા છે. તો વર્કઆઉટ કન્સિસ્ટન્સીમાં તમે કરશો, કમ્પ્લીટ માઇન્ડ સેટ કરીને વર્કઆઉટ કરશો અને ડાયટ ઉપર ફોકસ કરશો તો તમારો જે ગોલ છે એ તમે ગોલ પૂરો કરશો, એ 100% છે. તો આ જ રીતના તમે એકાઉન્ટ ફોલો કરતા રહેજો. તમારી જરૂર છે, તમે કમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગ્યો છે. મારા 30 દિવસ સુગરનું જો તમારે રિઝલ્ટ જોવું હોય તો મારી ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ 31 યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ જરૂર કરજો, બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. હવે મળશું આના પછીના બ્લોગમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.